24 લાખ રૂપિયા લેવાના હતા, તેની બદલે યુવાન પાસેથી 41 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. તેમ છતાં પણ વ્યાજખોરોને સંતોષ ન થયો અને હજુ પણ તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન ચાલુ હતો. છેવટે તેમની પુત્રીઓ ઉપર આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી અને કંટાળીને યુવાને છેવટે ફરિયાદ નોંધાવી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. જેતપુરનો આ કિસ્સો છે કે જેમાં નામ છે અશોકભાઈ રાઠોડ, જેમણે ફરિયાદ નોંધાવી છે અને સામે જે આરોપી છે, જે વ્યક્તિ છે, તેનું નામ છે જયેશ ભૂત. એક પોતાનો મામલો જે આવે છે અને જે ગુનો નોંધવામાં આવે છે એમાં એ જ બાબત છે કે તેમણે એમની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. 24 લાખ રૂપિયા જેવી રકમ એમને દેવાની હતી. 41 લાખ રૂપિયા આપી દીધા. 6 જેટલા ચેક પડાવી લેવામાં આવ્યા. પુત્રીઓ ઉપર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી. તેમ છતાં તેમને સંતોષ નહોતો થતો. તેમને ધમકીઓ આપવામાં આવી, તેમને હેરાન પરેશાન કરવામાં આવ્યા અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને છેવટે યુવાન પછી પોલીસમાં ફરિયાદ નોંધાવે છે અને મની લેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસની શરૂઆત કરવામાં આવે છે. સમગ્ર મુદ્દાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. વ્યાજખોરી વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018થી 2021ની વચ્ચે ટુકડે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા. આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત કરવામાં આવ્યા. તેમ છતાં આરોપી અને મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની અને એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ. સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે. આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા એએસપી ડીવાયએસપી કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો. નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ. 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કાંઈ જરૂર નથી. કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો. આમ તો આપણને સમાજમાં વારંવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે કોઈ પણ વ્યક્તિએ વ્યાજે પૈસા લીધા હોય પછી વ્યાજખોરોનો ત્રાસ એના ઉપર એટલો બધો વધી જતો હોય છે કે વ્યક્તિ સુધીનું પગલું પણ લઈ લેતો હોય છે. એટલે ખરેખર આ શબ્દ સમાજ માટે લાલબત્તી સમાન છે અને આ દિશામાં જાગવું ને જાગૃત કરવા ખૂબ જરૂરી બની જાય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.